મોર્નિંગ, સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગની અંદર. આજે વાગી ગયા છે સવારના 10:30 અને હવે હું ઉઠ્યો છું. તમે જોઈ શકો છો 2-3 દિવસથી તબિયત બહુ ખરાબ જ હતી, તો આજે થોડોક બરાબર લાગે છે. એવું લાગે છે કે આજે ઠીક છે એમ. તો આજે રાતે થોડુંક લેટ સુવાનો હતો કેમ કે તબિયત સારી નથી. તો પછી રાહિલને ફોન કર્યો રાતના કે આવો આપણે હોસ્પિટલ જવાનું છે. તો રાહિલ આવ્યો, હોસ્પિટલ ગયા, ત્યાં દવા લીધી, દવા લઈને પછી લેટ નાઇટ આવ્યો. પછી આજે સવારે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું છે. તો હવે ઉઠી ફ્રેશ થઈ, ચાય નાસ્તો કરીને આગળ જોશું કે ક્યાં જવાનું છે, શું કરવાનું છે. આપણું કોઈ ફિક્સ ટાઈમ જ ના હોય કે ક્યાં જવાનું છે, શું વર્ક કરવાનું છે, કાંઈ બી ન હોય. આ અર્જન્ટલી ફાઇનલ થાય, નક્કી થાય કે હવે આપણે શું કરવાનું છે. તમે આ નેક્સ્ટ બ્લોગમાં તમે પણ જોજો. મેં તમને પહેલાં ગુડ નાઇટ કહી દીધું હતું, પણ એના પછી આ પાર્ટીની પ્લેનિંગ થઈ એ પણ મને પણ ખ્યાલ નથી. અચાનક જ થવા માંડી અને થઈ ગઈ. પછી મેં પણ અચાનક જ બ્લોગ બનાવી નાખ્યો. એટલે આપણું કાંઈ ફિક્સ ટાઈમ હોતું જ નથી કે ક્યારે શું કરવું. અચાનક જે સમય સાથે જે ફાઇનલ થઈ ગયા એ ફાઇનલ. તો સારું, ચલો બન્યા રહેજો વ્લોગમાં, ને શું થશે એ તમે પણ જોજો. વ્લોગ મૂકીને ક્યાંય ના જતા, અને એક લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હેલો મિત્રો, આપણે ફ્રેશ થઈને આવી ગયા છીએ હવે થોડાક ફેર બરાબર કરી લઈશું અને પછી આગળ જાશું દુકાને. તો તમે બન્યા રહેજો વ્લોગમાં અને જોજો. ગાઈસ, હેરસ્ટાઈલ કેવી લાગી જરા કમેન્ટ કરજો મારા વાલા. જરૂરથી એક કમેન્ટ કરજો કેવી લાગી. હાય દોસ્તો, તો હવે ઘરેથી ફ્રેશ થઈને આવી ગયા છીએ આપણે દુકાને. અને અત્યારે દુકાને નાનો ભાઈ બેઠો છે અને હું બાજુમાં દુકાન રાહિલની દુકાન છે જ્યાં મોબાઈલની, ત્યાં બેઠા છીએ. તમે જોઈ શકો છો. આજે તબિયત થોડીક સારી છે એટલે હવે બ્લોગ બનાવવામાં મજા આવશે, કાંઈ વાંધો નહીં આવે. પહેલાં તો તબિયતમાં થોડોક વાંધો હતો એટલે મન નહોતું લાગતું. પણ શું કરે, તમારા માટે થઈને વિડીયો બનાવવો પડતો હતો કે બ્લોગ બનાવીએ એટલે બ્લોગ બંધ રહે તો એ પણ સારું ન લાગે ને. એટલા માટે થઈને હવે કન્ટિન્યુ બ્લોગ કરીશું આપણે. અને તમે પણ રોજે રોજ વિડીયો જોજો અને લાઈક કરજો. શું કરશો દિવસમાં, ક્યાં જાશું, મજા કરશો, મસ્તી કરશો, એ બધી વસ્તુ તમારાથી શેર કરતો રહીશ. તમે પણ બ્લોગમાં બન્યા રહેજો. આ છે રાહિલની દુકાન, તમે જોઈ શકો છો. નવી દુકાનનું તો નામ છે પણ ઓફિસ છે. આમ જોઈ લો, આ ધંધો કરવાની રીત છે એની. આ મોબાઈલની શોપ છે, લિમિટેડ વસ્તુ છે અહીંયા. શું તમે જોઈ શકો છો. આ છે રાહિલ કુંભાર. હાય. ધંધાનું તો નામ છે મિત્રો, ખાલી બસ ખાલી ઘરેથી ચાય વાય પીને ખાઈને આવીને અહીંયા લેટી જવાનું, નવી છોકરીઓની વાતો કરવાની. સાચી વાત ને, કમેન્ટ કરજો. ઈ જ છે ને. તો બને રહેજો વ્લોગમાં. આગળ તમને મજા કરાવીશું, મસ્તી કરાવીશું ને આશા રાખું છું કે વિડીયો તમે લાઈક કરશો. ધન્યવાદ દોસ્તો. હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. આજે છે હોલી અને આજે આપણે નાહ્યા ધોયા વગર તૈયાર થઈને દુકાને આવી ગયા છીએ, કારણ કે આજે નાહવાનું થતું નથી. સવારના નાહવા માટે તૈયાર થઈ ગયો, પણ પછી યાદ આવ્યો કે યાર આજ તો હોળી છે, આજે નાશું તો પછી તકલીફ થશે. એટલે 12 વાગ્યા સુધી આપણે નાહવાનું થતો નથી. એટલે આજે સવારના એમનું નાહ્યા વગર ફ્રેશ થઈ અને દુકાને આવી ગયા છીએ. અને હવે તૈયાર છે. કોઈ માણસો આવે, હોળી રમે. અત્યારે તો કોઈ કાગડો નથી, પણ સમય જતા જોઈ શું થાય છે. તો બન્યા રહેજો વ્લોગમાં. મજા મસ્તી કે જે પણ થશે એ તમારી સાથે શેર કરીશ. થશે તો
વધારે આશા ના રાખજો, થશે તો શેર કરીશ. બાકી બધા ફ્રેન્ડ્સ મિત્રોને હેપી હોલી ઓર હેપી ધૂળેટી. ચાલો ગાઈસ, આપણે જઈ રહ્યા છીએ અંદર. હવે એક ભાઈને રંગ લગાવવા માટે પડી. ભાઈએ સામે આપણા ઉપર પેટ્રોલ છાંટી અને પછી બાકાશની દિવાસળી નાખી છે. માન અમે બચીને ભાગ્યા છીએ ગાઈસ, ને અહીંયા અમારે અહીંયા જ પતાવી દે. હોળી અમારે અહીંયા જ દહન થઈ જાય. હેલો ગાઈસ, તો અહીંયા બધી કામકાજ પૂરો થઈ ગયું છે હવે. અને હવે આપણે જવાનું છે રહીલભાઈના ઘરે. એ અંદર ઘરમાં દરવાજો બંધ કરીને છૂટો છે, તો ત્યાં જઈને આપણે ફ્રેન્ક કરશું અને એને અચાનક જ આપણે રંગ લગાવવાનો છે. તો બન્યા રહેજો વ્લોગમાં ને આવો સાથે. ચલો આપણે જઈ રહ્યા છીએ. અમે આવી ગયા રહીલના ઘરે. એ રૂમની અંદર દરવાજો બંધ કરીને બેઠું છે, તો વધારે અવાજ નથી કરવાનો. એને બારો કાઢી અને એની સાથે હોલી રમવાની ગાઈસ. કોણ હવે ગાઈસ, આપણે હોળી પૂરેપૂરી રમી લીધી. ફોન પણ આમાં ફોન હે ગાઈસ, જોઈ શકો છો તમે આપણી મસ્તી. કહીલ ભાઈ, હવે તમારે આમાં છે તમારા હાલો મિત્રો, તો આજની આ હોળીનો બધો સમારંભ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો કમેન્ટ કરજો અને લાઈક કરજો. અને આગળ આવો સપોર્ટ કરતા રહેજો એવી આશા રાખું છું. અમે નવા વિડીયો લઈને તમને મનોરંજન કરાવતા રહેશું. તમે પણ સાથ અને સહકાર આપતા રહેજો. તમારી હોલી કેવી ગઈ, કેવો તમારો આ પ્રસંગ ગયો, એક કમેન્ટ જરૂરથી કરજો. અને અમારો આ વિડીયો પસંદ આવે તો એક લાઈક ને એક શેર ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ધન્યવાદ. થેન્ક યુ.